જય હિન્દ, જય ભારત. એફપીઆર સબમિશન કર્યા બાદ ઘણા કર્મચારી મિત્રો અને અધિકારીઓના કોલ આવે છે કે તમારી મિલકત વધારે હોવાથી તમારે એક કરતાં વધારે એપીઆર સબમિશન કર્યા છે એટલે રિજેક્ટ કરીએ. તો સર્વેને જણાવવાનું કે એપીઆર અને પ્રોપર્ટી અલગ અલગ વસ્તુ છે. પ્રોપર્ટી એટલે પ્રોપર્ટીમાં આપણે જેટલી પ્રોપર્ટી એડ કરી હોય તે પ્રોપર્ટી બતાવવાની છે. અને એપીઆર એક કર્મચારી વર્ષ વાઇઝ એક જ વાર સબમિટ કરી શકે. આમાં કર્મયોગીમાં એવું કોઈ પ્રાવધાન કે એવું કંઈ છે નહીં કે તમે 2023નું તમે ઓનલાઈન કરવા માગતા હો મિલકત પત્રક, તો એક જ વાર તમે ફાઇનલ એપીઆર વર્ષનું એક જ વાર સબમિશન કરી શકશો. આપણે આ રીતે સ્ક્રીન ઓપન થાય એમાં મેનેજર મોડ્યુલમાં એપીઆર સબમિશન એપ્રુવલમાં જવાનું છે. એપીઆર સબમિશન એપ્રુવલમાં જતાં પ્રોપર્ટી એપ્રુવલ એટલે નીચેના કર્મચારીના તમે એપ્રુવલ હો પ્રોપર્ટીના, તો તે પ્રોપર્ટી અહીંયા બતાવશે. એમાં જ એક કર્મચારીએ 5 મિલકત હોય, કોઈ જમીન હોય તે કરેલું હોય તો તે મિલકત તમારે અહીંયા બતાવશે. અને અહીંયા વ્યૂ ઉપર ક્લિક કરીને તમે એની પ્રોપર્ટી શું એડ કરી છે તે જોઈ શકો છો. ત્યારબાદ એ પ્રોપર્ટી એપ્રુવડ બાય મી અધિકારી દ્વારા પ્રોપર્ટી એપ્રૂવ કરવામાં આવ્યું હોય તે પ્રોપર્ટી અહીંયા બતાવવામાં આવશે. અને ફાઇનલ ખરેખર એપીઆર સબમિશન એપ્રુવલ વાર્ષિક આવક નાખ્યા બાદ આપણે જે કમેન્ટ એડ કરીએ અને ત્યારબાદ જે ફાઇનલ સબમિશન કરીએ તે પ્રોપર્ટી એપ્રુવલ અહીંયા દેખાડે. સબમિશન ઓફ યર આપણે જ્યારે મોકલ્યો હોય તે નામ અને તે વિગત આપણને અહીંયા બતાવે. અહીંયાથી આપણે પ્રોપર્ટી રિટર્ન સબમિટ કરેલ છે તે એપ્રૂવ કરવું હોય, આપણી ઉપર કોઈ હોય 2 ફ્લો સેટ કર્યા હોય તો ઉપરી અધિકારીને આપણે મોકલી શકીએ છીએ. આ પ્રોપર્ટીનું આપણે આગળ જોયું, પ્રોપર્ટી હિસ્ટ્રીમાં આ જે મિલકત વિગત બધી છે તે આવે છે. તો કોઈ અધિકારીને તાબાના કર્મચારીએ કોઈ મિલકત આપણે આપી હોય તો એપ્રૂવ અહીંથી એપ્રૂવ લખેલું છે તેના પરથી એપ્રૂવ કરી શકીએ છીએ. રિજેક્ટ કરવું હોય તો રિજેક્ટ કરી શકીએ છીએ. અને કોઈ સુધારા વધારા જે કરવાનું લાગતું હોય, કોઈ ડોક્યુમેન્ટ પ્રૂફ ન હોય તો બેક ટુ ઓથર આપણે કરી શકીએ છીએ. અહીંયાથી આપણે પ્રોપર્ટીની ડિટેલ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. અગાઉ જે એપીઆરનું આપણે વ્યૂ પર ક્લિક કરેલ તેના આ રીતનું ઓપન થયું. એ ઓપન થતાં વાર્ષિક આવક બતાવવામાં આવે કર્મચારીનું. પછી અહીંયા એકનોલેજમેન્ટ છે તો તમારી ઉપર કોઈ અધિકારી છે તેને મોકલવું હોય તો એકનોલેજમેન્ટ પર ક્લિક કરવાનું. અને બેક ટુ ઓથર એટલે જે તે કર્મચારીને મોકલવું હોય, પરત કરવું હોય તો તે પરત કરી શકીએ છીએ અહીંથી. અહીંયા પ્રોપર્ટી બધી બતાવશે. મૂવેબલ પ્રોપર્ટી હોય તો મૂવેબલમાં, અને ઇમૂવેબલ પ્રોપર્ટી હોય તો ઇમૂવેબલમાં. અહીંયા કોઈ પ્રોપર્ટી છે નહીં એટલે બતાવતું નથી. તો જેથી સર્વેની વિનંતી કે આપણે એક જ મિલકતની એન્ટ્રીમાં અલગ અલગ જમીન કે અલગ અલગ મકાન કે કોઈ ઝવેરાતની એન્ટ્રી ન કરી શકીએ. કારણ કે તારીખ, ક્ષેત્રફળ બધી સરનામું અલગ અલગ હોવાથી આપણે અલગ અલગ જ એન્ટ્રી કરવાની છે, જેથી આપણે કોઈ ભવિષ્યમાં પ્રશ્ન ઉદ્ભવે નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજાને સેન્ડ કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.